નમસ્કાર મિત્રો, આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં આપ સૌનું સ્વાગત છે. તો ચાલો કોઈ પણ જાતના વિલંબ વગર સીધા જ મુદ્દા પર આવીએ. આજે આપણે ગુજરાતના શિક્ષકો માટે જે સૌથી મોટો અને મહત્વનો મુદ્દો છે એટલે કે ઓનલાઈન જિલ્લા ફેરબદલી કેમ્પ, એની આખી પ્રક્રિયાને એકદમ સરળ ભાષામાં ડીકોડ કરવાના છીએ. એક સમયે જે કામ કાગળ પર થતું એ હવે સંપૂર્ણપણે ડિજિટલ થઈ ગયું છે. એટલે અમારો ઉદ્દેશ્ય બસ એ જ છે કે આ પ્રક્રિયાને લઈને તમારા મનમાં જેટલી પણ મૂંઝવણ છે ને એ બધી જ આજે દૂર થઈ જાય. આજે આપણે જે ચર્ચા કરવાના છીએ એનો એજન્ડા એકદમ ક્લિયર છે. આપણે આખી પ્રક્રિયાને આ 5 વિભાગોમાં જોઈશું. પહેલું, જિલ્લા ફેર અને દસ્તાવેજો. બીજું, મેરિટ સિસ્ટમની સમજ. ત્રીજું, ચોઇસ ફિલિંગની રણનીતિ. ચોથું, મોક રાઉન્ડથી ફાઇનલ સુધી. અને પાંચમું, સામાન્ય ભૂલો અને ટ્રેન્ડ્સ. એટલે કે તૈયારીથી લઈને છેલ્લો ઓર્ડર હાથમાં આવે ત્યાં સુધીનું બધું જ આપણે કવર કરીશું. તો ચાલો શ્રી ગણેશ કરીએ આપણા પહેલા વિભાગથી, જિલ્લા ફેર અને દસ્તાવેજો. સૌથી પહેલાં તો એ બેઝિક વસ્તુ સમજીએ કે આ જિલ્લા ફેર આખરે છે શું. સિમ્પલ ભાષામાં કહીએ તો શિક્ષકને એક જિલ્લામાંથી બીજા જિલ્લામાં ટ્રાન્સફર આપવાની પ્રક્રિયા. પણ જુઓ, આ કોઈ લોટરી નથી કે રેન્ડમલી કોઈને પણ મળી જાય. આ આખી સિસ્ટમ 3 મજબૂત સ્તંભો પર ઊભી છે. તમારું મેરિટ, તમારી સિનિયોરિટી અને સામેવાળા જિલ્લામાં રહેલી ખાલી જગ્યાઓ એટલે કે વેકેન્સી. આ ત્રણેયનું યોગ્ય સમીકરણ બેસે ત્યારે જ બદલી શક્ય બને છે. હવે જો તમારે આ યુદ્ધમાં ઉતરવું જ હોય તો તમારું હથિયારોનું શસ્ત્રાગાર એકદમ રેડી હોવું જોઈએ, ખરું ને? અહીં હથિયારો એટલે તમારા દસ્તાવેજો. તમારી પાસે સંપૂર્ણ અપડેટેડ સર્વિસ બુક, તમારો ઓરિજિનલ નિમણૂક ઓર્ડર, અગાઉની બદલીના ઓર્ડર, લેટેસ્ટ સેલરી સ્લિપ, આધાર કાર્ડ અને બેંકની પાસબુક હોવા જ જોઈએ. અને જો લાગુ પડતું હોય તો જાતિ, દિવ્યાંગતા કે લગ્નનું પ્રમાણપત્ર પણ સાથે જ રાખજો. આ તમામ ડોક્યુમેન્ટ્સ એકદમ ક્લિયર સ્કેન કરેલા અને પોર્ટલના નિયમ મુજબની સાચી PDF સાઇઝમાં જ હોવા જોઈએ. આ વાત ખાસ મગજમાં ફિટ કરી લેજો. ડોક્યુમેન્ટ્સ રેડી? ગ્રેટ. તો હવે વાત કરીએ ઓનલાઈન ટેકનિકલ સેટઅપની. કેમ્પ શરૂ થાય પહેલાં ચેક કરી લો કે તમારું લોગિન આઈડી અને પાસવર્ડ કામ કરે છે ને, OTP માટે મોબાઈલ એક્ટિવ છે ને. અને હા, એક ફ્રેન્ડલી સલાહ આપું. આ આખું કામ મોબાઈલના બદલે લેપટોપ કે કમ્પ્યુટર પર કરશો તો ઘણું સરળ રહેશે. ઇન્ટરનેટ કનેક્શન પણ સ્થિર હોવું જોઈએ. બાકી તમારી આખી કારકિર્દીનો આટલો મોટો નિર્ણય તમે કોઈ સાયબર કાફેવાળા ભાઈ પર થોડી છોડી શકો. તમારી પોતાની હાજરી અને સમજ તો જોઈશે જ. આગળ વધીએ વિભાગ 2 તરફ, મેરિટ સિસ્ટમની સમજ. ચાલો જોઈએ કે આખી ગેમમાં પ્રાયોરિટી કઈ રીતે નક્કી થાય છે. જો તમારો મેરિટ સ્કોર કંઈ હવામાંથી નથી બનતો. એની પાછળ એક ચોક્કસ ગણતરી છે. સૌથી પહેલાં તો તમારી સર્વિસના વર્ષો ગણાય, પછી તમારી કેટેગરી જોવાય. જો કોઈ ખાસ કિસ્સા હોય જેમ કે વિધવા સહાય, દિવ્યાંગતા અથવા કોઈ ગંભીર બીમારી તો સીધા એના પોઈન્ટ્સ ઉમેરાય છે. એ સિવાય જો તમે કોઈ હાર્ડ એરિયામાં એટલે કે અંતરિયાળ વિસ્તારમાં નોકરી કરી છે તો એનું પણ મોટું વેઇટેજ મળે છે. આ બધું ભેગું થઈને ફાઇનલ મેરિટ લિસ્ટ બને. અને એ લિસ્ટ બહાર પડે પછી જ ખેલ શરૂ થાય. અને આ બધી ગણતરીનો સીધો અને સિમ્પલ નિયમ શું છે? જેટલું ઊંચું તમારું મેરિટ એટલી તમારી મનપસંદ સ્કૂલ મળવાની શક્યતા વધારે. તમારો મજબૂત મેરિટ જ તમારા માટે એ મનગમતી શાળાના દરવાજા ખોલશે. ઇટ ઇઝ એઝ સિમ્પલ એઝ ધેટ. હવે આવે છે આખી પ્રક્રિયાનો સૌથી ક્રિટિકલ પાર્ટ, વિભાગ 3, ચોઇસ ફિલિંગની રણનીતિ. આ ખરેખર એક ગેમ ચેન્જર છે, એટલે આને જરા ધ્યાનથી સમજજો. અહીં સ્ક્રીન પર જુઓ, આ 2 વસ્તુઓ વચ્ચેનો તફાવત તમને બધું જ સમજાવી દેશે. એક બાજુ છે એકદમ સ્માર્ટ રણનીતિ, જેમાં તમે લિસ્ટમાં સૌથી ઉપર એવી સ્કૂલો રાખો છો જે તમારા માટે બેસ્ટ છે, વચ્ચે એવી જે મધ્યમ છે અને છેલ્લે સેફટી માટે અમુક બેકઅપ સ્કૂલો મૂકો છો. પણ બીજી બાજુ છે અમુક મોટી ભૂલો જે લોકો અવારનવાર કરતા હોય છે. જેમ કે કંઈ પણ વિચાર્યા વગર રેન્ડમલી સ્કૂલ સિલેક્ટ કરવી, કોઈ બીજા શિક્ષકના લિસ્ટની આંધળી કોપી મારવી અથવા તો પછી લાલચમાં આવીને માત્ર સિટીની જ સ્કૂલો ભરવી. ભાઈ, આવી ભૂલો કરશો તો તમારા ટ્રાન્સફરના સપના પર પાણી ફરી વળશે. ચોઇસ ફિલિંગ કરતી વખતે તમારે થોડું પ્રેક્ટિકલ તો થવું જ પડશે. શાળાઓનું લિસ્ટ એકદમ બારીકાઈથી જુઓ. જે સ્કૂલ પસંદ કરો છો એ તમારા ઘરથી કેટલી દૂર છે, ક્યાં અપડાઉન કરવા માટે ટ્રાન્સપોર્ટની સુવિધા છે કે નહીં, અને સૌથી મહત્વનું, તમારી પારિવારિક પરિસ્થિતિ કેવી છે. આ બધી જ પ્રેક્ટિકલ વાતો તમારી સ્ટ્રેટેજી નક્કી કરે છે. છેવટે તો આપણે આપણી કરિયર અને ફેમિલી વચ્ચે બેલેન્સ જ કરવાનું છે ને. ચાલો હવે આપણે એક્શન મોડમાં આવીએ.
વિભાગ 4 મોક રાઉન્ડથી ફાઇનલ સુધી ફાઇનલ ઓર્ડર પહેલાંના આ પ્રેક્ટિસ રાઉન્ડ્સને સમજીએ. હવે અહીં એક બહુ જ કોમન અને વિચારવા જેવો સવાલ થાય કે આ મોક રાઉન્ડ આખરે છે શું? આપણે વારંવાર આ શબ્દ સાંભળીએ છીએ, પણ આ ટ્રાયર પ્રક્રિયા શા માટે આટલી અગત્યની છે? જો સરળ ભાષામાં કહું તો મોક રાઉન્ડ એટલે નેટ પ્રેક્ટિસ. આ એક ટ્રાયલ રન છે. આનાથી તમને એક અંદાજ આવે છે કે તમારા મેરિટ પ્રમાણે તમને કઈ સ્કૂલ મળી શકે એમ છે. જો તમને લાગે કે ક્યાંક લોચો વાગ્યો છે તો અહીં તમને તમારી ચોઇસ બદલવાની પૂરી તક મળે છે. ફાઇનલ રાઉન્ડ પહેલાં તમારી બધી જ ભૂલો સુધારી લેવાનો આ બેસ્ટ ચાન્સ છે. એટલે મહેરબાની કરીને મોક રાઉન્ડના રિઝલ્ટને હળવાશથી બિલકુલ ન લેતા, કારણ કે આ જ તમારી ફાઇનલ પસંદગીનો રસ્તો નક્કી કરશે. બસ એકવાર તમારું ફાઇનલ એલોટમેન્ટ થઈ ગયું પછી શરૂ થાય છે સરકારી અને વહીવટી પ્રક્રિયા. અને આનો ક્રમ એકદમ કડક છે. સૌથી પહેલાં એલોટમેન્ટ ઓર્ડર ડાઉનલોડ કરો. પછી તમારી જૂની સ્કૂલમાંથી ઓફિશિયલી રિલીવિંગ ઓર્ડર લો અને તમારો ચાર્જ પ્રોપરલી હેન્ડઓવર કરો. એ પતે એટલે સીધા નવી સ્કૂલે પહોંચીને તમારો જોઇનિંગ રિપોર્ટ સબમિટ કરો. અને છેલ્લે ડોક્યુમેન્ટ્સનું વેરિફિકેશન કરાવી લો. અહીં ઢીલાશ બિલકુલ નહીં ચાલે, નહીંતર નાહકના હેરાન થવાનો વારો આવી શકે છે. અને હવે આપણો છેલ્લો પડાવ, વિભાગ 5 સામાન્ય ભૂલો અને ટ્રેન્ડ્સ. આ વિભાગમાં આપણે એ ખાડાઓ જોઈશું જેમાં તમારે નથી પડવાનું અને સાથે જ અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડ્સ પણ જાણીશું. માર્ક કરજો, આ ભૂલો તો તમારે સપનામાં પણ નથી કરવાની. છેલ્લી ઘડી સુધી રાહ જોઈને ઉતાવળમાં લોગિન કરવું કે પછી ગભરાહટમાં ખોટા ડોક્યુમેન્ટ્સ અપલોડ કરી દેવા? બિલકુલ નહીં. અને પેલી વોટ્સએપ યુનિવર્સિટીમાં આવતી અફવાઓ અને ફોરવર્ડ મેસેજ પર તો ક્યારેય આંખ બંધ કરીને ભરોસો ન કરતા. હંમેશા ઓફિશિયલ પરિપત્ર વાંચો. કંઈ પણ ડાઉટ હોય તો સીધા તમારા બીઆરસી, સીઆરસી કે ડીઈઓ કચેરીનો સંપર્ક કરો. અને હા, આખી પ્રોસેસમાં મગજ એકદમ કૂલ રાખવાનું છે. હવે જો અત્યારની સિસ્ટમની વાત કરું ને, તો ભાઈ આ આખી પ્રોસેસ હવે પહેલાં કરતાં ઘણી વધારે પારદર્શક અને ફાસ્ટ થઈ ગઈ છે. મેરિટ સિસ્ટમ એકદમ કડક અને સ્પષ્ટ છે. જે શિક્ષકો હાર્ડ એરિયામાં એટલે કે દુર્ગમ વિસ્તારોમાં ફરજ બજાવે છે એમને ટ્રાન્સફરમાં ખાસ પ્રાધાન્ય મળે છે. અને સૌથી સારો બદલાવ એ છે કે હવે મલ્ટિપલ રાઉન્ડ્સની સિસ્ટમ છે, એટલે કે મોક અને ફાઇનલ રાઉન્ડ્સ, જેથી શિક્ષકોને સમજી વિચારીને નિર્ણય લેવાનો પૂરતો સમય મળી રહે છે. તો મિત્રો, આપણી આજની આખી ચર્ચાનો નિચોડ શું છે? એનો જવાબ આ એકદમ સિમ્પલ ફોર્મ્યુલામાં છે. તમારી સ્માર્ટ ચોઇસ ફિલિંગ વત્તા સાચા અને યોગ્ય ડોક્યુમેન્ટ્સ વત્તા એકદમ શાંત મગજે લીધેલો તમારો નિર્ણય, આ બધું જ ભેગું થાય ત્યારે જ તમને તમારું બેસ્ટ ટ્રાન્સફર રિઝલ્ટ મળે છે. તો અંતે આખી માહિતી સફર પૂરી કર્યા પછી એક મોટો સવાલ એ ઊભો થાય છે કે શું આટલા પરફેક્ટ પ્લાનિંગથી આ સરકારી આટીગોટીઓમાંથી પસાર થઈને એક શિક્ષક ખરેખર પોતાની કરિયર અને ફેમિલી લાઈફ વચ્ચે સંતુલન લાવી શકશે ખરા? મને તો લાગે છે કે જો આ માર્ગદર્શિકાનું શાંતિથી પાલન કરવામાં આવે ને તો આ બેલેન્સ 100% મેળવી શકાય છે. તો બસ તમારું પ્લાનિંગ કરતા રહો અને યોગ્ય નિર્ણય લો. મને આશા છે કે આ માહિતી તમને ખૂબ જ કામ લાગશે. શીખતા રહો અને આગળ વધતા રહો. આવજો.